હળવદમાં સરકારી જમીન હડપવાનો મોટો કૌભાંડ બહાર આવ્યો છે। એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા કરાયેલી તપાસમાં બહાર આવ્યું છે કે કોઈબા ઘનશ્યામપુર અને સુંદરી ભવાની ગામે નકલી દસ્તાવેજો, ખોટી સહી અને નકલી રબર સ્ટેમ્પના આધારે જમીન કબજે કરવાનો પ્રયાસ કરાયો હતો। આ મામલામાં 11 સર્વે નંબરોની જમીન અંગે બનાવટી દસ્તાવેજો તૈયાર કરી મામલતદાર અને કલેક્ટરના નામે ખોટા હુકમો રજૂ કરીને રેવન્યુ રેકોર્ડમાં દાખલાઓ કરાવવામાં આવ્યા હતા। એસઆઈટીની તપાસમાં સમગ્ર ગેરરીતિનો પર્દાફાશ થયો છે। તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓએ 2016 થી 2020 દરમિયાન અનેક વખત ખોટી અરજીઓ આપી રેવન્યુ રેકોર્ડમાં સરકારી જમીનને ખાનગી તરીકે દર્શાવી પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો। આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર તરીકે રમેશ કોળીનું નામ સામે આવ્યું છે। તપાસ બાદ મોરબી જિલ્લા કલેક્ટરે 28 એપ્રિલ 2025ના રોજ તમામ બનાવટી દાખલાઓ રદ કરવાની અને સંબંધિત 9 આરોપીઓ સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવાની સૂચના આપી હતી। હાલ હળવદ પોલીસ મથકે 9 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે। નકલી દસ્તાવેજો દ્વારા જમીન કબજે કરવાનો પ્રયાસ કરાયો હોવાનો ઘટસ્ફોટ થયો છે। જણાવી દઉં કે એસઆઈટીની તપાસમાં બનાવટી દાખલાઓનો પર્દાફાશ થયો છે। જણાવી દઉં કે મહત્વની ખબર અત્યારે સામે આવી છે। કોઈબા ઘનશ્યામપુર અને સુંદરી ભવાની ગામે નકલી દસ્તાવેજો, ખોટી સહી અને નકલી રબર સ્ટેમ્પના આધારે જમીન કબજે કરવાનો પ્રયાસ કરાયો હતો। આ મામલામાં 11 સર્વે નંબરોની જમીન અંગે બનાવટી દસ્તાવેજો તૈયાર કરી મામલતદાર અને કલેક્ટરના નામે ખોટા હુકમો રજૂ કરીને રેવન્યુ રેકોર્ડમાં દાખલાઓ કરાવવામાં આવ્યા હતા। એસઆઈટીની તપાસમાં સમગ્ર ગેરરીતિનો પર્દાફાશ થયો છે। તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓએ 2016 થી 2020 દરમિયાન અનેક વખત ખોટી અરજીઓ આપી રેવન્યુ રેકોર્ડમાં સરકારી જમીનને ખાનગી તરીકે દર્શાવી પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો। આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર તરીકે રમેશ કોળીનું નામ સામે આવ્યું છે। તપાસ બાદ મોરબી જિલ્લા કલેક્ટરે 28 એપ્રિલ 2025ના રોજ તમામ બનાવટી દાખલાઓ રદ કરવાની અને સંબંધિત 9 આરોપીઓ સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવાની સૂચના આપી હતી।